અચરા પસાર માંગો જન્મ જન્મ દીજે જન્મ જન્મ દીજે યાહી બ્રજ બસવો અહો વિધના તોપે અચરા પસાર માંગો જન્મો જન્મ દીજે યાહી બ્રજ બસવો અહો વિધના, એ વિધિ, એ બ્રહ્મા, એ ભાગ્ય વિધાતા, મારું ભાગ્ય તું લખતો હોય ત્યારે તારી પાસે એક જ યાચના કરું છું, જન્મો જન્મ દીજે યાહી બ્રજ બસવો. આપણે તો પુનઃ પુનઃ વ્રજવાસ ઈચ્છ્યો છે, મુક્તિ નથી ઈચ્છી. અમને તો વ્રજમાં વાસ. અને ક્યાં? સમીપ નંદ ઘર, ઘરી ઘરી ઘનશ્યામ હેર હેર રસ. પસાર માંગો જન્મો જન્મ દીજે જન્મો જન્મ દીજે યાહી બ્રજ બસવો અહો વિધના. ગુસાઈજીના જીવન ચરિત્રમાં પ્રસંગ આવે છે ને, ગોકુલમાં હવેલીમાં બિરાજતા હતા, બહારથી કઈ શોર થતો હતો. गिरधर ने કહ્યું, गिरधर जाकर देखो ये शोर कहां से आ रहा है. અને જઈને કહ્યું કે કાકાજી, કોઈ ગર્ધબ મરી ગયું છે, લોકો એને ઘસડીને લઈ જઈ રહ્યા છે અને અવાજ કરી રહ્યા છે. અને આ સાંભળતાની સાથે ગુસાઈજીના નેત્રો ભરાઈ આવ્યા. કાકાજી, આપની આંખમાં આંસુ કેમ? ગુસાઈજીએ કહ્યું કે બાબા, ये गधे के गर्दभ के भाग को कहा सराहना करूं, આની શું પ્રશંસા કરું? મર્યા પછી પણ એનો દેહ વ્રજરજમાં આળોટી રહ્યો છે. ધન્ય છે આ વાતજી. और गिरधर मेरे साथ भी ऐसो ही करियो, મારી જોડે પણ આવું કરજો. અને ઇતિહાસ એમ લખે છે, ગુસાઈજી જ્યારે સદેહે ગિરિરાજજીની કંદરામાં પધારી ગયા ત્યારે પોતાનો ઉપરણો એક વૃક્ષની ડાળ પર લટકાડીને ગયા. અને ગિરધરજીએ ઉપરણો લીધો અને વ્રજરજમાં આળોટાવતા અને પછી એ ઉપરણાનો અગ્નિ સંસ્કાર કરે. આવું મહાત્મ્ય આપણે ત્યાં વ્રજરજનું છે. દહી કે દાન બ્રજ કી વિધિ મેં, દહી કે દાન दही के दान ब्रज की विधिन में झक छोरन अंग अंग को परस वो अहो विधना. આ વ્રજના ગણિત જુદા છે, અહીંના કર્મ જુદા છે, અહીંનું જ્ઞાન જુદું છે, અહીંની ભક્તિ જુદી છે. ભક્તિ ગોકુલ તે પ્રગટી. ભાગવતજીમાં ભલે મર્યાદા ભક્તિ માટે કહ્યું હોય, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા, ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા, પણ પુષ્ટિ ભક્તિ, આ વ્રજની ભક્તિ તો ગોકુલથી પ્રગટી છે. ભક્તિ ગોકુલ તે પ્રગટી. અને એટલે જ રીત પ્રીત છબી ન્યારી. અહીંયાની રીત અને પ્રીત કંઈક જુદી છે, અહીંનું જ્ઞાન કંઈક જુદું છે, અહીંયાના ગણિત અને કર્મો કંઈક જુદા છે. અહીંયા બ્રહ્માજી જેવા દેવતાઓ અધરામૃતની કણિકા માટે તરસતા હોય, માછલું બનીને આવે અને ઠાકોરજી કેલો મારા પિતાંબરમાં હાથ લૂછી દો. કોઈએ યમુનાજીમાં હાથ ધોવા જવાનું નથી અને કણિકોય ન મળે. અને રસખાન કહે, કાગ કે ભાગ કહા કહીએ, હરી હાથ સો લે ગયો માખન રોટી.
આ કાગડાના ભાગને શું કહું? ઠાકોરજી હાથમાં માખણ અને રોટી યશોદાજીએ આપી અને નંદાલયના આંગણામાં રીંગણ લીલા કરી રહ્યા હતા, ઘૂંટણીએ ચાલતા હતા અને ડાળ પર બેસેલો કાગડો ઉડતો ઉડતો આવ્યો અને ઠાકોરજીના હાથમાંથી અધરામૃત લઈને જતો રહ્યો. તો દેવતાઓ રહી જાય અને કાગડાઓ ફાવી જાય એવું આ વ્રત છે. અહીંયાના ગણિત જુદા છે, અહીંનું જ્ઞાન જુદું છે. ઉદ્ધવજી જેવા કહ્યું ને, શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત બુદ્ધિ સત્તમ, એવા ઉદ્ધવજી જ્ઞાન આપવા આવે અને જ્ઞાન લઈને જાય. કેવું જ્ઞાન લઈને ગયા? કૃષ્ણ કૃષ્ણ કરતા આવ્યા અને ગોપી ગોપી કરતા પાછા વળ્યા અને ભગવાનને આવીને ખીજાયા. મથુરા આવ્યા ને કે તમારા જેવો નિષ્ઠુર મેં બીજો કોઈ જોયો નથી. પ્રભુ કે આ શું કરે છે? હા, અરે અહીંયા શું કરો છો? આપને પ્રેમ કરનારા તો વ્રજમાં વસે છે, ત્યાં પધારો. છોડો અવતાર કાર્ય. ચાહનારાઓને જે આનંદ ના આપી શકે, એના મનને સંતોષ ના આપી શકે, તો આ અવતાર લેવો એ નકામો છે. ભગવાનને ઉપદેશ આપવા લાગ્યા. આ તો વ્રજનું જ્ઞાન છે. हमारी गोपियां और कुछ नहीं जानती, बस इतना जानती हैं मेरे ठाकुर जी राजी कैसे हों, यही गोपियों का ज्ञान है. इसलिए तो गोपी प्रेम की ध्वजा शिखर से भी ऊपर बताया. जिन गोपाल कियो वश, ज्ञानियों न भगवान ने वश થાય ન ભગવાનને વશ કરી શકે. આ તો ભક્ત છે જે ભગવાનને પોતાના વશ કરી લે છે. जिन गोपाल कियो वश उर्धरि श्याम भुजा, प्रभु को अपने वश कर ले. श्याम लग्यो संग डोलेरी माई. ક્યાંય કોઈ જ્ઞાનીની પાછળ પાછળ જતા પરમાત્માને જોયા? આ તો ભક્ત હોય એને આધીન ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. સુદાસજીને કહા ને, વિરહ કરીને ભક્ત ભગવાન પાછળ જાય તો સાંભળ્યું હતું, પણ આ વ્રજમાં પહેલી વાર જોયું કે ભક્ત વિરહ કાતર, ભક્તોના વિરહને કારણે करुणामय डोलत पाछे लागे. ठाकुर जी उन गोपियों की पीछे पीछे डोल रहे, उनके पीछे पीछे भाग रहे. અહીંયાનો કર્મ માર્ગ કેવો? અને ગીતાજીમાં તો ખૂબ કર્મના જે હોય સમર્પિત કરો ને ભગવાનને કેન્દ્રમાં રાખીને કર્મ કરો. અરે ગોપિયા વહી તો કરતી હૈ. આ જે માખણની લીલા છે, દધી મંથન છે. શું છે દધી મંથન? એટલે કર્મ છે, એમનો વ્યાપાર છે, પણ ફળ ઠાકોરજી માટે કાઢે છે. જે નવનીત નીકળે એ મારા ઠાકોરજી માટે છે, પ્રભુ માટે છે. એ જ તો કર્મનો સિદ્ધાંત છે. કર્મ પોતે કરે, ફળ ઠાકોરજીને. એ જ તો ગીતાનો સિદ્ધાંત. અમારી ગોપીઓ તો રોજ એને જીવે છે. રોજ માખણ કાઢતી હોય, વેચવા જઈશ ને કેટલા મળશે એનો વિચાર ન કરે, પણ આ માખણ તાજું એવું સુંદર નીકળ્યું છે. આજે જો મારો શ્યામ સુંદર આવીને આરોગી જાય ને તો મારું આ દધી મંથન કરવું સફળ થઈ જાય. એ તો આવું વિચારતા વિચારતા કરે. આ તો પ્રભુ ન પધારે એટલે વેચવા જાય છે. બાકી એમનો ભાવ તો એ જ હોય કે પ્રભુ પધારીને અંગીકાર કરે. કારણ કે ગોપીઓ પણ એમ થાય કે પ્રભુ આ તારે ત્યાં તો 9 લાખ ગાયો રોજ દોહાય, અને આવું બટેરામાં કાઢેલું થોડુંક માખણ તને કેમ પહોંચાડવું? અમારે તને કેમ આરોગાવવું? કેમ કરીને તારા સુધી આવીએ? પ્રભુ કે તું ના આવી શકે, હું તો તારા ઘરે આવી શકું ને. ભલે ને ગામના લોકો મને ચોર કહે, પણ તારો મનોરથ પૂરો થતો હોય ને તો હું ચોર કહેવડાવવા પણ તૈયાર છું. એટલે જ તો કહ્યું, દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. દુગ્ધાદિની ચોરી કરીને પણ યશનો વિસ્તાર થાય છે. યશ ઘટતો નથી, વધે છે. કારણ કે પ્રભુ ભક્તોના મનોરથો પૂરા કરે છે. આ વ્રજનું મહાત્મ્ય છે. આ વ્રજની મહત્તા. અહીંયાનો જ્ઞાન માર્ગ જુદો, અહીંયાનો કર્મ માર્ગ જુદો, અહીંયાનો ભક્તિ માર્ગ જુદો. ઉલટી રીત. આ વ્રજની રીત જ કંઈક જુદી છે. અને એટલા માટે આ વ્રજને હું 10 પાસાઓમાં ચર્ચા કરીશ. હમણાં વ્રજ યાત્રા ઉપર આપણે ટાઇટલ ઉપર ચર્ચા કરી રહ્યા છો, એટલે જે વ્રજ શબ્દ છે એની ચર્ચા કરું છું. વ્રજ મહાત્મ્યની ચર્ચા કરી રહ્યો છું. એક એક શબ્દ સમજાવીશું, પછી વ્રજ યાત્રામાં પ્રવેશ કરીશું. 10 પાસાઓમાં વ્રજ મહાત્મ્યની, વ્રજ શબ્દની ચર્ચા કરી શકાય. એને 10 એંગલ એટલે 10 એના વર્ગીકરણ કરી શકાય.
આ 10 દ્વારા વ્રજ પૂરું થાય છે. આમાંથી એક પાસું પણ નીકળી જાય તો વ્રજ અધૂરું રહી જાય. વ્રજમાં સૌથી મહત્વનું કેન્દ્રમાં પાસું છે વ્રજેશ, વ્રજરાજ. વ્રજરાજ વિરાજિત ઘોષ વરે વર્ણીય મનોહર શ્યામ વરે. ઠાકોરજી પ્રભુ એ ગોલોકમાં એ બ્રહ્માંડને ચલાવનારો ઈશ્વર કે પરમાત્મા નહીં, આ વ્રજેશ કંઈક જુદો છે. એટલે જ મેં શબ્દ ભગવાન ન વાપર્યો, પરમાત્મા ન વાપર્યો, ઈશ્વર ન વાપર્યો, મેં કહ્યું વ્રજેશ. કારણ કે ઈશ્વરપણાના જે ગણિતો છે ને એ દુનિયામાં બધે ચાલે, વ્રજમાં ચાલતા નથી. કારણ કે શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાય નિરંતર ધ્યાવે, જાય અનાદિ અખંડ અનંત છેદ વેદ સુવેદ બતાવે, નારદ સે સુખ જાહી રટે, પછી હારી તુહી પૂરી પાર ન પાવે, और ताही अहिर की छोहरिया छछिया भर छाछ पे नाच नचावे. આ પરમાત્મા કહેવાય ચુલ્લુ પર છાછ માટે નાચનારો? આને ઈશ્વર કહી શકું? આને ભગવાન કહી શકું? ના, આ તો વ્રજેશ છે, વ્રજવાસીઓનો. એ જ આ કરી શકે. અને પાછો એમાં આનંદ અનુભવ કરે. સર્વ સમર્થ એવો પરમાત્મા અસમર્થ બનીને આનંદ અનુભવે છે. આ વ્રજનું ગૌરવ, આ વ્રજની મહત્તા, આ વ્રજેશ જે પોતાના ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન વૈરાગ્યને પણ એક ચૌર્ય લીલામાં સમાહિત કરી લે. મહાપ્રભુજી વત્સાન મુંચન ક્વચિત સમય ક્રોશ સંજાતા, એમાં ભગવાનના 6 ગુણ ગણાવે છે. હવે ઐશ્વર્ય તત્વ કેવું કહેવાય, વીર્ય તત્વ કેવું કહેવાય, જ્ઞાન તત્વ કેવું કહેવાય, અને મહાપ્રભુજી ચૌર્ય લીલામાં આ 6 ગુણોને ગણાવી દે છે. આ વ્રજેશ છે, કંઈક જુદો છે. આ ઈશ્વર કંઈક જુદો છે. અને આપણે બધા જ અહીંયા બેઠા છીએ ને, આ વ્રજેશના ભક્ત છીએ. એ ભગવાન, એ પુરુષોત્તમ, એ પરમાત્મા જેનો હશે એનો હશે. આજ તો ભગવાનને જાણીને એની ગાથા ગાવ્યા ઉદ્ધવ આવેલો ને, ભગવાન વિશે કહેવા આવેલો, અને ગોપીઓએ વ્રજેશ ભણાવીને મોકલી દીધો. ઈશ્વર ભણાવવા આવ્યો અને વ્રજેશ ભણાવીને મોકલી દીધો કે અમારો વ્રજનો ઈશ્વર કંઈક ઉદ્ધવ જુદો છે. આ તારા શાસ્ત્રો તારી પાસે રાખ, અમારા વેદ જુદા છે, અમારા પુરાણો જુદા છે, અમારી કથાઓ કંઈક જુદી છે. એ તે ભણી નથી, કારણ કે બ્રહ્માજી અને બૃહસ્પતિને આ બધું આવડતું નથી. શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત, બૃહસ્પતિના શિષ્ય છે ને. હવે ગુરુને જેટલું આવડતું હોય એટલું શિષ્યને ભણાવે ને. એટલે વેદના બ્રહ્મ વિશે જાણે છે બૃહસ્પતિ, પણ વ્રજના વ્રજેશ વિશે જાણતા નથી. એ તો ગોપીઓ પાસે છે, એનું જ્ઞાન તો ગોપીઓ પાસે છે, અને ગોપીઓ ભણાવે ને તો જ આવડે, તો જ આના વિશે ખબર પડે. એટલે જ તો મહાપ્રભુજીએ કહ્યું ને, આપણા ગુરુ કોણ? गोपिका नाम गुरु प्रोक्ता। हमारे गुरु वो बृहस्पति नहीं है, हमारे ब्रह्मा जी नहीं है, हमारे गुरु कौन है तो कि गोपीजन, क्योंकि व्रजेश को वो जानते हैं। ईश्वर ब्रह्म परमात्मा उनके बारे में तो वेद में बहुत लिखा है, पर व्रजेश के बारे में तो रसो वैशः आनंद मात्र करपाद मुखोदरादि इतना कहकर नेति नेति कहकर छोड़ दिया। न इति, क्योंकि वेद भी कहां ये लीलाओं को जानने वाला है। प्रगट श्रुति रूपा गोपियां जो है ना, ऋषि रूपा गोपियां जो है ना, वही जानती हैं। और इसलिए ये पढ़ने वो वेद में नहीं है, पर ये वेद रूपा गोपियों के पास उद्धव जी को भेजा है कि ये ईश्वर तो यही आपको समझा पाएंगे। इसलिए इस वेद को पढ़ने उद्धव जी आए हैं ब्रज में। એટલે આ મહાત્મ્ય છે વ્રજનું। તો પહેલું તત્વ વ્રજેશ છે। એટલે તમારા ધ્યાનમાં, તમારી સમજમાં જે ભગવાનની વ્યાખ્યા છે ને, એ વ્રજમાં પ્રવેશતા પહેલા બહાર મૂકીને આવજો, નહીં તો અહીંયા ગડબડ થઈ જશે આ વ્રજેશને સમજવામાં। તમે ગોથું ખાઈ જશો। ક્યાંક ભગવાન માટે શંકાઓ, જેમ બ્રહ્માજી તમને થાય એમ નહીં, દેવતાને પણ થઈ ગઈ, બ્રહ્માજીને થઈ ગઈ। આ ઈશ્વર હોય, આપુન ખાત ખવાવત ગ્વાલક, આ વ્રજવાસીઓનું એઠું ખાનારો બ્રહ્મ હોય। વિચાર કરો, જેને સમજવામાં
જે જ્ઞાનના ભંડાર કહેવાય એવા બ્રહ્માજી ગોથું ખાઈ જતા હોય તો આપણા જેવા લૌકિક બુદ્ધિવાળા જીવને આ વ્રજેશ સમજમાં ક્યાંથી આવે? આ તો મહાપ્રભુજીએ કૃપા કરી, ગુસાઈજીએ કૃપા કરી ને એટલે સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાય. જનહિત આપણા બધાના કલ્યાણ કરવા માટે, હિત કરવા માટે પ્રગટાઈ. પ્રગટ ભય માર્ગ રીત દિખાય. આ વ્રજની રીત, આ વ્રજના માર્ગની રીત. કઈ માર્ગ? જે માર્ગ ઉપર ગોપીજનો ચાલ્યા. ધાવન નિમિલ્લવા નેત્રે ન સ્ખલે ન પતેદિહ. આંખો બંધ કરીને દોડવા માર્ગ પર. પડવાનો ડર નથી, કારણ કે જે ઊભો કરે છે, જે ચલાવતા શીખવે છે એ પડવા નહીં દે, એ ભરોસા સાથે દોડો. એવો આ માર્ગ વ્રજનો છે. તો વ્રજમાં પહેલું તત્વ વ્રજેશ છે. એટલે તમારી બુદ્ધિમાં જે ભગવાનની વ્યાખ્યાઓ છે એ રીતે જ આ ચાલશે એવી ખોટી ધારણામાં ન રહેતા. આ કંઈક જુદો છે. ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ. સ્વયં જ્ઞાન માર્ગમાં રહેલા સુખદેવજી જે આંખ બંધ કરીને ધ્યાન કરતા હતા અને આ 2 શ્લોક ભાગવતના પડ્યા અને બુદ્ધિ ફરી ગઈ. 2 શ્લોક ખાલી, આખું ભાગવત નથી સાંભળ્યું સુખદેવજી. 2 શ્લોક કાફી છે જ્ઞાનીઓ માટે. તો આ 2 શ્લોક બરહા પીડમ નટવર વપુ ને આ કંબા દયાલુ શરણમ બ્રજેમ. આવો દયાલુ પરમાત્મા, આવો ઈશ્વર હોય, આવો પક્ષપાતી હોય, મારવા આવેલી પૂતનાને વિષ લગાવીને આવેલી પૂતનાને માની ગતિ આપે, આવો ભગવાન. અને જ્ઞાનના પોટલાઓ ત્યાં જ મૂકીને દોડ્યા સુખદેવજી. અને આવું જ કંઈક ઉદ્ધવજી સાથે થયું. આ વિચિત્રતા છે. એટલે કે અદ્ભુત કર્મણા છે પરમાત્મા. વ્રજેશ અદ્ભુત કર્મણા, વિરુદ્ધ ધર્માશ્રય ગુણવાળો છે. આવો ક્યાંય પરમાત્મા જલ્દી જોવા નહીં મળે. કૃષ્ણ વ્રજેશની વિશેષતા એ છે વ્રજમાં, એ વિરુદ્ધ ધર્માશ્રય ગુણવાળો. એ ગરમ દૂધને પણ ફૂંક મારી મારીને પીએ અને દાવાનળ સીધે સીધો પી જાય. એ ઉંબરા ઓળંગતા ઓળંગતા નંદાલયમાં ફસાઈ જાય, ન એમ જઈ શકે ન આમ જઈ શકે, અને ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધરી લે. આ વિરુદ્ધ ધર્માશ્રયતા. અને એવા તો શિક્ષાપત્રમાં તો હરિરાયજી કેટલા લક્ષણો બતાવે વિરુદ્ધ ધર્માશ્રયતાના. 7 વર્ષ કો સાંવરો બોલત હે તુતરા હે, તોતલું તોતલું બોલે છે. અને પાછા નંદ બાબાને ઉપદેશ આપે, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. બધું કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગે. અને શરૂઆત કરે ત્યારે તોતલું બોલતો હોય 7 વર્ષના. તો આ વિચિત્રતા. એટલે જ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એક વિવેક છે. પ્રભુ માટે ક્યારે પણ શંકા નહીં કરે. એમ થાય આટલા નાનકડા બાલકૃષ્ણ લાલજી અને આટલો મોટો 56 ભોગ ધરી કઈ રીતે આરોગતા હશે? ઘણી વાર શંકા થાય ને આપણને. અરે મંગળામાં તો અમે દૂધે ધરીએ, દહીએ ધરીએ, પછી મલાઈએ ધરીએ, ફીકું ધરીએ, અથાણું ધરીએ, ફીકું ધરીએ. આ બધું એક સાથે ખવાય? કોઈ દૂધ અને દહીં એક સાથે પીએ? અદ્ભુત કર્મણા. આ બધી સામગ્રીઓ નથી, આ બધી સખીઓની ભાવનાઓ છે. કોઈ ચંદ્રાવલીજીના ભાવની સામગ્રી છે, કોઈ લલિતાજીના ભાવની સામગ્રી છે. આ તો ભક્તોના ભાવને અંગીકાર કરે છે. અને એટલા માટે તો આવી ઘણી બધી ચર્ચા છે. હમણાં હું વિષયાંતર નથી કરતો, સીધો વ્રજ પર કેન્દ્રિત રહું છું. નહીં તો ચર્ચા જો આગળ નીકળશે તો કરતા જઈશું આપણે ચર્ચા. પ્રભુમાં આવો ભાવ ક્યારે નહીં લાવો. વિપરીત ભાવના નહીં કરવી અને અસંભાવના નહીં કરવી. આ 2 ભાવના પ્રભુમાં નહીં કરવી. ભગવાન થઈને આવું કરાય, આવો વિપરીત ભાવ પ્રભુમાં નહીં કરે. અને વિપરીત ભાવ અને બીજો અસંભાવના. આટલા નાનકડા બાલકૃષ્ણલાલજી આવો 50 ડબ્બાનો 56 ભોગ આરોગી જાય. લોકો વ્રજમાં જાય કેવું આમ 50 ડબ્બાનો 56, 100 ડબ્બાનો 56 ભોગ. ઘણા પૂછ્યા ડબ્બાનો 56 ભોગ એટલે ઘીનો એક ડબ્બો, અને જેટલું ઘી જાય એનાથી ડબલ સાકર જાય. આખું એનું ગણિત હોય એ પ્રમાણે, એટલે ડબ્બા પ્રમાણે ગણાય. 56 ભોગનું એવું ગણિત હોય કે કેટલા ઘીના ડબ્બા ઉપયોગ કરે છે. કે આટલા નાનકડા કઈ રીતે આરોગતા? આ અસંભાવના કહેવાય. પ્રભુ માટે બધું જ સંભવ છે.
એના માટે ક્યારે એમ ન વિચારાય કે આવું આ કઈ રીતે કરી શકે. પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય ગુણને ધારણ કરેલા છે. એ સર્વસમર્થ પણ છે અને તમારા ભાવને કારણે અસમર્થ પણ છે. તો વ્રજેશને સમજાવે. આખી કથા કરું તો આ વ્રજેશ ઉપર કથા થઈ શકે 7 દિવસ કે અન્ય પુરુષોત્તમ ભગવાન ઈશ્વર આ બધા કરતા વ્રજેશ જુદો કઈ રીતે છે, અદ્ભુત કર્મણા કઈ રીતે છે. અને ત્યારે વ્રજના ગણિત સમજમાં આવે તો પહેલું વ્રજેશ તત્વ, વ્રજની મહત્તા વ્રજેશથી છે. એટલે જ એમ તો ગોપી ગીતના પહેલા જ શ્લોકમાં ગોપીજનો કહે છે ને વ્રજની મહાત્મ્ય કહેતા, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદતિ દયિત દૃશ્યતા पुकारो मेरे साथ. ઓ શ્રીનાથજી, જે બોલાવશે એની પાસે આવશે. આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારે અમે. જયતિ તે અધિકમ જન્મના વ્રજ વૈકુંઠાદ અધિકમ. પ્રભુ પ્રગટ થયા એટલે વૈકુંઠ કરતા પણ અધિક શોભા થઈ ગઈ વ્રજની. એક ઊંધો બીજો અર્થ એમ આચાર્યોએ કર્યો કે વ્રજમાં પ્રગટ્યા ને એટલે પ્રભુની શોભા વૈકુંઠનાથ કરતા અધિક થઈ ગઈ. આ વ્રજને કારણે પ્રભુનું મહાત્મ્ય છે. એક અર્થ એમ કર્યો આચાર્ય કે એમ તો અનેક જગ્યાએ પરમાત્માએ જન્મ લીધો છે. તમે દરેક અવતારોને જુઓ, ઘણી જગ્યાએ પ્રગટ્યા પણ આવું મહાત્મ્ય ક્યારે નહોતું થયું. આ તો વ્રજમાં પ્રગટ્યા ને એટલે લોકો કૃષ્ણ 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 કરે છે. એનું મહાત્મ્ય પ્રભુનું એટલા માટે થયું કારણ કે વ્રજમાં એનો જન્મ થયો, વ્રજની મહત્તા કરી છે. તો વ્રજેશ આ પહેલું તત્વ. બીજું તત્વ વ્રજભૂમિ. ભૂમિની મહત્તા. એમાં પણ વન, ઉપવન, પોખર, વૃક્ષ, કુંડ, પહાડી. આપણે આગળ ચર્ચા કરીશું. વ્રજમાં કેટલી વસ્તુઓ આવે છે. આપણે યાત્રા કરવા જઈએ ત્યારે આ બધાની ચર્ચા હોય છે અને દરેક સ્થાનમાં પ્રભુની કોઈ ને કોઈ લીલા છે. ભૂમિની મહત્તા, વ્રજભૂમિ. પેલો વ્રજ વ્રજેશ, બીજું વ્રજભૂમિ. અમારા રસખાનજી પણ કહે છે ને, मानुष हो तो वही रस खानी, बसो ब्रज गोकुल गाँव के द्वार, जो पशु हो तो कहा बस मेरो, चरो नित नंद की धेनु मंजार. जो मानुष हो तो वही रस खानी, बसो ब्रज गोकुल गाँव के द्वार. जो मानस થાઉં તો વ્રજવાસી બનાવજો, પશુ થાઉં તો નંદ બાબાના ગૌશાળાની ગાય બનાવજો, પક્ષી થાઉં તો કદંબના વૃક્ષ પર માળો બનાવીને રહું. પ્રાયો બતામ વિહિગા મુનયો વનેસ્મિન, કૃષ્ણે ક્ષણાસ્તદુદીતમ કલવેણુ ગીતમ, આરુહ્ય યે દ્રુમભુજાન रुचिर प्रवालान, शृण्वन्ते मिलितशो विगतान्यवाच. ये पक्षियां हैं व्रज के. જો પાષાણ થાવ એવા કર્મો હોય, પથ્થર બનવા જેવા મારા કર્મો હોય તો ગિરિરાજ બાબાનો પાષાણ મને બનાવજો, પણ વ્રજ છોડીને અન્યથા મારી ગતિ ન થાય એવી કૃપા કરો. રસકાનજી એમ માંગ્યું. એમ તો આપણે ત્યાં દરેક ભક્તોને જો કથાનું શ્રવણ કરો, પ્રભુની મહત્તા બ્રજભૂમિને કારણે. બ્રજ ભયો મહેર કે પૂત, જબ યે બાત સુની, આનંદે સબ લોગ ગાવત ગણિત ગુની. બ્રજ ભયો આ બ્રજમાં થયા ને એટલે વ્રજને કારણે કૃષ્ણની મહત્તા છે.
એવી ભૂમિની મહત્તા કઈ છે. એટલે આપણે ત્યાં તો શ્રી હરિરાય મહાપ્રભુજીના પિતાશ્રી કલ્યાણરાયજી એમના જીવન ચરિત્રનો પ્રસંગ આવે છે ને, કે જ્યારે ગુસાઈજી અને એમના કાકા એટલે મહાપ્રભુજીના ભાઈ કેશવપુરીજી એ આવ્યા અને બહુ મોટા મઠના મઠાધિપતિ હતા. અને એમને થયું કે મારા મઠના અધિપતિ હવે મારી ઉંમર થઈ છે, બીજા કોઈને બનાવું, એના કરતા ગુસાઈજીના આ 7 લાલજી છે. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, યમુનાજી કી બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, યમુનાજી કી બલિહારી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. પરમ શ્રદ્ધેય પરમ આદરણીય પૂજ્ય શ્રી યદુનાથજી દાદાભાઈ અને એમના જ કૃપા અને આશીર્વાદથી સંધ્યાકાળના સમયમાં આપણે વ્રજ યાત્રાનો આ દિવ્ય સત્સંગનો લાભ લઈ રહ્યા છીએ. સવારે જ એક પ્રસ્તાવના આપણે બધાએ ભ્રમર ગીતની જોઈ અને આપે આજ્ઞા પણ કરી હતી કે આ ભ્રમર ગીત જે ગવાય છે એ ભૂમિ, એટલે કે આ 5 ગીત જે ભૂમિ પર ગવાયા છે, હું બ્રજભૂમિની મહત્તા કહું છું ને, એની એક મહત્તા એ પણ છે આ બધા જ ગીતો ગવાયા આ બ્રજભૂમિ ઉપર. વેણુ ગીત ઇત્થમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિ નવિશદ વાયુના વાતમ સગો ગોપાલ કોચ્યુત. વેણુ ગીત. બીજો ગોપી ગીત જયતિ તેધિકમ જન્મના વ્રજ. આ ગોપી ગીત. આપના પ્રાગટ્યથી વ્રજ શોભ્યું નહીં, વ્રજમાં આપ પ્રગટ્યા એટલે આપ શોભી રહ્યા છે. આ વ્રજની મહત્તા એ છે કારણ કે અવતારો તો ઘણાએ થયા, એની કોઈ ગાથા એટલું ગાતું નથી. એ જ્યાં પ્રગટ્યા એ ભૂમિની કોઈ ગાથા એટલી ગાતું નથી, પણ વ્રજમાં પ્રગટ્યા ને એટલે લોકો આપને પૂછે છે, એટલે આપને લોકો પૂર્ણ પુરુષોત્તમ કહે છે કારણ કે વ્રજમાં પ્રગટ્યા છે. ત્રીજું ગીત યુગલ ગીત. વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત ભ્રુ અધરાર્પિત વેણુ કોમલાંગુલિની આશ્રિત માર્ગ ગોપ્ય ઈરયતિ યત્ર અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો સંગે. અને એના પૂર્વજો પ્રણય ગીત કોઈ ગીત રૂપે નથી કહેવાયું, આ તો વિદ્વાનો એક નામ પાડ્યું. મૈવમ વિભોરતી ભવાન ગતિતુમ નુશંસમ સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ. તો એમ તો 5મું ગીત એ મહિષી ગીત છે. ગોપીઓએ 4 ગીત ગાયા છે, 5મું ગીત તો પટરાણીઓએ ગાયું છે, એ છે ઉત્તરાર્ધમાં. અને આગળ હવે આ ભ્રમર ગીત જે કાલથી આપણે શ્રવણ કરીશું. મધુપકીત બંધો મધુપકીતો બંધો મહાસ્પૃશાંગ. એટલે સંક્ષિપ્તમાં હમણાં કે આપણે તો આનંદ લેવાનો છે. તો આ 5 ગીત જે ભૂમિ ઉપર ગવાય, એટલે પ્રણય ગીત સાથે જે પ્રણય ગીત તો પટરાણીઓએ ગાયું છે ત્યાં દ્વારિકામાં, પણ આ જે પ્રણય ગીત સાથે એટલે જે મહિષી ગીત તો પટરાણીઓએ ગાયું છે, પણ જે વેણુ ગીત એ પ્રણય ગીત, ગોપી ગીત, યુગલ ગીત અને ભ્રમર ગીત, આ 5 ગીતોની જે ચર્ચા કરીએ એ જે ભૂમિ ઉપર ગવાયા આપણે એ ભૂમિની ગાથા ગાઈ રહ્યા છે. અને પૂજ્ય શ્રી યદુનાથજીએ સવારે એ આખી પ્રસ્તાવના બાંધી
કે કઈ રીતે ઉદ્ધવજી વ્રજ જવા, અને ઉદ્ધવજી વ્રજમાં પહોંચ્યા અને વ્રજનું મહાત્મ્ય આપણે શરૂ થઈ ગયું સાંજના સમયમાં કે એ ભૂમિ શું છે જ્યાં ઉદ્ધવજી ગયા છે. કારણ કે સૌથી પહેલા મહત્વનું ગોપીઓ મળશે તો પછીની વાત, પણ વ્રજ ભૂમિમાં પગ મૂક્યો ને એમાં જ એમની બદલવાની શરૂઆત થઈ ગઈ. કારણ કે ભૂમિ પણ 3 પ્રકારની આપણે ત્યાં શાસ્ત્રોમાં કહી છે, તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ પણ કહી શકાય. એટલે શ્રવણની કથા તમે સાંભળો છો ને કે પેલા માતા પિતાની સેવા કરતો, અને એમના જીવનમાં પણ એવી કથા કહેવામાં આવે છે કે જ્યારે મરુભૂમિ આવી ત્યારે એની બુદ્ધિ બદલાઈ ગઈ ને એમ થયું કે આ માતા પિતા ગરડા દેખાતું નથી અને એમની વૃદ્ધાવસ્થા છે એની પાછળ હું મારી યુવાની બરબાદ કરું છું, એના કરતાં હું મારા જીવનના આનંદ ન લઉં. અને એ જ શ્રવણ ચાલતો ચાલતો જ્યારે લીલોતરી ભૂમિમાં આવ્યો ત્યારે એની બુદ્ધિ બદલાઈ કે અરે મારી મતિ કેવી છે, આવો વિચાર મને આવ્યો. મારું સૌભાગ્ય છે કે મા બાપની સેવા કરવાનો આ દેહને લાભ મળી રહ્યો છે, એમાં મારી યુવાની ઘસી નાખું ને તોય મારા જીવનનું સાફલ્ય છે. ભૂમિ બદલાઈ તો વિચાર બદલાઈ ગયા. અને એટલા માટે ઉદ્ધવજીની મતિ જે પરિવર્તિત થઈ એમાં મહત્વનો કોઈ ભાગ હોય તો ગોપીઓએ ગાયું એ તો છે જ, એમાં કોઈ ડાઉટ નથી. પણ એ ભૂમિની પણ મહત્તા એટલી જ છે. એટલા માટે તો ઉદ્ધવજી પાછા વળ્યા એટલે બોલ્યા વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુ. રેણુની મહત્તા એટલે જ ગઈ કે આ ભૂમિનો સ્પર્શ થયો ને એટલે ગોપીઓના દર્શન કરવાનો અધિકાર મળ્યો, એમની જોડે સંવાદ કરવાનો અધિકાર મળ્યો, અને સંવાદ થયો તો સમજણ આવી. વ્રજની ભૂમિની મહત્તા છે. તો જે 10 તત્વોની આપણે ચર્ચા કરી રહ્યા છે વ્રજ મહાત્મ્યને સમજવા માટે, એમાં પહેલું તત્વ વ્રજેશ, બીજું તત્વ વ્રજભૂમિ. અને વ્રજભૂમિમાં આ બધું જ આવી જાય. એના પર્વતો, એની પોખરો, એની કુંજો, એની નિકુંજો, એના કુંડો, એના તલાવો, અનેક અને એના સરોવરો, આ બધું જ સંકલિત છે. કારણ કે વ્રજમાં યે સબ મેરો અંગ, એમ દાનના પદોમાં કહીએ છે ને, જ્યારે દાન લીલાને ગવાય છે એમાં દાનના લીલામાં ઠાકોરજી ગાતા ગાતા કહે છે કે આ વ્રજ ભક્તો ને વ્રજ એ મારાથી જુદું નથી, યે સબ મેરો અંગ, આ બધા જ મારા અંગ રૂપ છે. એટલે વ્રજભૂમિ એ સાક્ષાત પ્રભુ રૂપ છે. અને એટલે જ કોઈ ભૂમિમાં મુખ હોય, અહીંયા મુખ છે. ઠાકોરજી જો વ્રજને આખું એક શરીર માનો તો એનું મુખ એ ગિરિરાજજી છે, એનું હૃદય એ ગોકુલ છે. એમ અત્યારે ચર્ચા નથી કરતો, પણ આખા વ્રજમંડળને આપણે શરીર આકારે જો ભાવના કરીએ તો આખું શરીરની ચર્ચા થઈ શકે. અને આ રીતે એટલે વ્રજ રૂપ રહેલા પરમાત્મા શ્રી કૃષ્ણને આરોગાવવું હોય તો એ વ્રજમાં રહેલા મુખારવિંદને સમર્પિત કરો તો એ સાક્ષાત જે કૃષ્ણ વ્રજ રૂપે પ્રગટ બિરાજમાન છે એમના મુખ સુધી પહોંચે છે, એ આરોગ્ય છે. તો એની આખી ભાવના છે આપણે ત્યાં, એની પણ ચર્ચા જો સમય મળશે તો આખી વ્રજના સ્વરૂપાત્મક ભાવના, એનું નેત્ર શું છે, મુખ શું છે, ચરણ શું છે, હસ્ત શું છે, એટલે ત્યાં આપણે ત્યાં ચરણ પહાડી છે. આ બધા જ આખું તમને ચર્ચા કરી શકો આખા વ્રજ મંડળની સ્વરૂપ આકારે. એમ વ્રજનું સ્વરૂપ, વ્રજભૂમિનું સ્વરૂપ, એનો ભૌતિક આકાર એક કમળાકાર છે. એનો શેપ તમે મેપ દોરો ને એનું તો કમળ જેવો શેપ આવે છે. એટલે આપણે ત્યાં મનોરથ થાય છે. જો હવેલીઓમાં વ્રજ કમલનો મનોરથ, એ વ્રજ કમલનો મનોરથ શું છે કે આખું વ્રજ મંડળ એનો શેપ કમળાકાર છે. એની પણ ઘણી બધી ચર્ચાઓ છે. જેમ આખી સૃષ્ટિનું સર્જન પ્રભુના નાભી કમળમાંથી થયું, બ્રહ્માજી અને પછી આખું થયું, એમ અલૌકિક સૃષ્ટિનું સર્જન આ વ્રજ કમળમાંથી થયું છે. અને ચરણારવિંદમાં ચિહ્ન પણ છે, એની પણ ચર્ચા છે. 56 સ્થાનો મુખ્ય છે. એટલે વ્રજ કમલનો મનોરથ હોય ને તો 56 પાંખુડીઓ હોય, 8, 16 અને 32. ઉપર 8 પાંખુડી, પછી 16 પાંખુડી, નીચે 32 પાંખુડી. અને એમાં એક એક વ્રજના સ્થાનોના નામ લખ્યા હોય. જેણે દર્શન કર્યા વ્રજ કમલના દર્શનના મનોરથના, તો એક એક પાંખોડીઓના નામ લખ્યા હોય બ્રજમંડળના. એટલે કે જે સ્થાનમાં પ્રભુની જે લીલા ચાલી રહી છે અને જે વ્રજભક્તો ત્યાં સામગ્રી જે ભાવથી આરોગ આવે છે, એ દરેક પાંખુડી ઉપર સામગ્રીની સજાવટ થાય.
એટલે વ્રજ કમળના મનોરથના દર્શન કરો તો આખી વ્રજયાત્રા કર્યાનું ફળ પ્રાપ્ત થાય. કારણ કે વ્રજમાં આ બધા જ સ્થાનોમાં આપણે ત્યાં 56 ભોગ થાય છે. આ 56 ભોગ શું છે? 56 ટાઈપની સામગ્રી. ઘણા લોકો એમ સમજે 56 ભોગ એટલે 56 પ્રકારની સામગ્રી ધરવી. અરે ના, 200 ઉપરાંત પ્રકારની સામગ્રી હોય, પણ 56 ભાવની સામગ્રી હોય. કારણ કે આ 56 પાંખુડીઓમાં 56 પ્રકારના ગોપીજનો એ પોતપોતાના ભાવથી ઠાકોરજીના આરોગ આવે, એટલે 56 ભાવ છે, એટલે એને કહેવાય 56 ભોગ. 56 ટાઈપ જ ના હોય, 56 જુદા જુદા 56 પ્રકારની જ ના હોય, 56 ભાવની હોય તો અનેક પ્રકારની. એટલે સૌથી મોટો મનોરથ એને કહેવાય, કારણ કે વ્રજમાં થતી સમગ્ર લીલાઓના ભાવથી એ ભોગ આવે. અને એટલા માટે એની વિશેષતા આપણે ત્યાં મહાત્મ્ય કહેવાયું છે. તો આ વ્રજ ભૂમિની જે વાત કરી રહ્યો છું એ કમળાકાર છે, અને આવા 56 મુખ્ય સ્થાનો છે જેમાં અખંડ પ્રભુની લીલાઓ ત્યાં થઈ રહી છે. અને એટલા માટે તમે મધુરાષ્ટક ગાઓ, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરાષ્ટક 8 શ્લોક છે. આપણે એક શ્લોક ગાયો તો કેટલી વાર મધુર આવ્યું? અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ. સંક્ષિપ્તમાં વિસ્તાર નથી કરતો, પણ 7 વાર આવ્યું. મધુરાધિપતે અખિલમ મધુરમ 7 વાર આવ્યું. શ્લોક 8 તો 8 સિત્તા. અહીંયા ઋષિકેશમાં કેટલા થાય? 56. હા, 56 કેમ થયા? કેમ 56 વાર મધુર કહ્યું? કારણ કે વ્રજ મંડળમાં મુખ્ય 56 સ્થાનોમાં લીલા છે, અને આ 56 સ્થાનોમાં જે પ્રભુ માધુર્યનું દાન કરે છે એ માધુર્યનું ગાન શ્રી મહાપ્રભુજી અહીંયા કરેલું છે. એટલે સમગ્ર બ્રજ લીલાનું વર્ણન ગૂઢ રૂપે મધુરાષ્ટકમાં છે. તો એવી ઘણી બધી ચર્ચા કરી શકાય, હું એનો વિસ્તાર નથી કરતો. આપણે તો વ્રજયાત્રાએ નીકળવાનું છે, પણ એની આ બધી તૈયારીઓ છે. તમે વ્રજયાત્રામાં જતા હો તો કેટલું બધું પેકિંગ કરો. આ મૂકી લઈએ, પેલું મૂકી લઈએ, ટોર્ચ લઈ લઈએ. પાછું લિસ્ટે આપવામાં આવે જેને ઉપાડી હોય વ્રજયાત્રા, ટોર્ચ લેજો, દોરી લેજો, પૈટી લેજો, આ લેજો, પેલું લેજો. તો આપણે બધા ભાવાત્મક જે વ્રજયાત્રામાં જવાના છીએ ને એનું હું તમને પેકિંગ કરાવું છું. આ બધું કે આ બધું થોડી સમજણની પેકિંગ થઈ જાય પછી આપણે વ્રજયાત્રામાં જઈશું તો એનો આનંદ માણી શકીશું. તો બીજું તત્વ એ બ્રજ ભૂમિ છે. હવે આ ભૂમિ માટે તો કેટલું ગાઈએ. જો ભગવતીઓના ચરિત્રના વાણીનો આશ્રય કરું તો કેટલું ગાન થઈ છે. તો હરિરાયજીના પિતા શ્રી કલ્યાણરાયજીનો, અને જ્યારે કેશવપુરીજી આવ્યા ને કહ્યું કોઈ એક લાલજીને મને આપો, તો એની ચર્ચા વિસ્તાર નથી કરતો, સંક્ષિપ્તમાં કહું. અને ત્યારે ગુસાઈજી સાથે લાલજીઓને કહ્યું કે તમારામાંથી જેને ઈચ્છા હોય જણાવો. તો ગોવિંદરાયજીને સૌથી પહેલા લાલજી થયા. 7 લાલજી હતા ને, ગિરધરજી, ગોવિંદરાયજી આદિ છે, ઘનશ્યામ લાલજી. તો 7 લાલજીમાં સૌથી પહેલા લાલજી એટલે ગુસાઈજીને સૌથી પહેલા પૌત્ર એ આ કલ્યાણરાયજી થયા. 7 લાલજીઓમાં સૌથી પહેલા કોઈને લાલજી થયા ને તો ગોવિંદરાયજીને થયા, આ કલ્યાણરાયજી થયા. એટલે એમને ડર લાગ્યો ને, સૌથી નાના બાળક, કે આ કોઈ જશે નહીં ને, હું સૌથી નાનો છું અને કાકાજી આગળ, તાજી આગળ હું બોલી નહીં શકું અને મને આપી દેશે તો. આવા વ્રજમાં વાસ અને નવનીત લાલના સેવાના સુખ છોડી કોણ આ મઠાધિપતિ બનવા જાય? અને ત્યારે બીજા દિવસે ગુસાઈજીએ કહ્યું કે કેશવપુરીજીને બોલાવ્યા કે હું કોઈને આપીશ, અને એમને ડર લાગ્યો અને બધા લાલજી ગોઠવાયા છે અને બોલી ન શકે એટલે જોરથી રડવા લાગ્યા. કલ્યાણભાઈ ડુસકે ને ડુસકે રડે. પૂછ્યું, બાવા રડો છો કેમ?
અને ત્યારે પદ ગાયું હો વ્રજ માંગનો જો હો બ્રજ માંગનો જો બ્રજ તજ આનતન જાઓ. ઓ વ્રજ માંગનો જો. ક્ષમા કરજો તાજી, મને બ્રજથી છોડાવો નહીં. મારે વ્રજવાસ જોઈએ છે, મારે નવનીતલાલની સેવા જોઈએ છે. મારે કોઈ મઠના મઠાધિપતિ નથી બનવું. આ સેવાના આનંદ છોડી આ જવાબદારીઓના ભાર મારે નથી લેવા. મારે તો પ્રભુની સેવાનું સુખ જોઈએ. અને સુંદર કીર્તન ગાયું છે કલ્યાણ રાયજીનું, સુપ્રસિદ્ધ કીર્તન છે. વંદન કરીએ એવા આચાર્યોને. હમણાં જ હરિરાયજીનો ઉત્સવ ગયો. એવું વ્રજભૂમિનું મહાત્મ્ય કહ્યું છે. તો પહેલું તત્વ એ વ્રજેશ, બીજું પાસું, બીજું અંગ એ વ્રજભૂમિ, ત્રીજું વ્રજનું એક મહત્વનું પાસું અંગ એ છે વ્રજ ભાષા. એક વ્રજવાસીન કી ગાલી પર 100 આદર બલિહારી, એમ ઠાકોરજી કહે. ઘણા લોકો કે આ વ્રજવાસીઓ ગાળો બહુ બોલે. આ એટલા માટે બોલે કે ઠાકોરજીને ગમે છે બહુ વ્રજવાસીના મુખે સાંભળવું. અને વ્રજ ભાષાનું એ મહાત્મ્ય છે. ઠાકોરજીની બોલી છે, એમ કહેવાય ભાષા. તમે લોકો જો અમે ઘરમાં વ્રજભાષા જ બોલીએ. જેમ ભાષા ને પોતાનું વ્યાકરણ હોય, આ કહેવાય વ્રજની બોલી. જેમ તમે બોલતા હો ગુજરાતી, પણ અમારા સૌરાષ્ટ્રના વૈષ્ણવ હોય કેવી કાઠિયાવાડી બોલે. આ હમણાં હળી કાઢીને દોડ્યો, હળી કાઢીને આવું છે એમ કે ને. તો એમ ગુજરાતી ડિક્શનરીમાં જોવા જાવ તો હળી કાઢીને શું હોય ખબર ના પડે. પણ કાઠિયાવાડી હોય એટલે એ બોલે અને એમના મોઢે સારું ય લાગે. ઘણા એવા શબ્દો હોય જે સૌરાષ્ટ્રના કે અમારા ઉત્તર ગુજરાતના, એમની ભાષા જોવા જાવ તો કંઈક જુદું જ તમને સાંભળવા મળે. એવા સુરતના હોય. એટલે ઘણા કહેતા ને કે બધાને રેડિયો સ્ટેશન આપ્યું પણ સુરતને ના આપ્યું. કારણ કે સવારે સવારે કોણ સાંભળે. અમારા ઉત્તર ગુજરાત માટે એમ કહેવાય કે બિચારે ઉત્તર ગુજરાતના વ્યક્તિ કંઈક થેલી લઈને નીકળ્યો હશે, એટલે પેલા એસટી સ્ટેન્ડ પર ઊભો હશે, એટલે પોલીસે પૂછ્યું કે થેલીમાં શું છે? પેલો કે બોમ્બ છે. અને પોલીસે જે માર્યો અને લા તારો સામાન લાવ, અને પેલો ચેક કર્યો, જોયું તો બામની શીશી નીકળી. તો કે આ બામ છે કેવું છે કે એ જ તો કહું છું બોમ્બ છે. તો કે હવે ચોપડતું જ બીજું શું થાય. બિચારા ઉત્તર ગુજરાતના એ બામ ને બોમ્બ કે. તો દરેકની કેવી ભાષા હોય. એટલે આને છે ગુજરાતી ભાષા જ, પણ એને બોલી કહેવાય. એ બોલી જેમ એમ હિન્દી ભાષા જ, પણ વ્રજની બોલી કહેવાય. એનું પોતાનું વ્યાકરણ ના હોય, પણ એના વિશેષ શબ્દ અને એનો વિશેષ લહેકો હોય. અમે લોકો જો ઘણી વાર ગુજરાતી બોલીએ ને તો શ બહુ ઓછું આવે, મારે સ જ નીકળે. વ્રજ ભાષામાં છે ને શ નું ઉચ્ચારણ સ જ નીકળે, દંત્ય શ નીકળે. એટલે અમે લોકો ઘણી વાર બોલવા ઘરમાં વ્રજભાષા બોલીએ અને વ્રજભાષાનો થોડો લહેકો હોય, એટલે શ બોલવામાં ઘણી વાર અમારે સ નીકળી જાય. તમે જેટલા કીર્તન જોશો ને એ કીર્તનમાં જ્યારે ગવાય ત્યારે શકોરાનો કે જે મૂર્ધન્ય શ કહીએ એના ઉચ્ચારણ જલ્દી ન થાય. એ દંત્ય શ નો જ પ્રયોગ વધારે વ્રજભાષામાં થાય. અને કીર્તન સાહિત્યમાં પણ આપણું જે હવેલી સંગીત છે એમાં સકારનો ઉચ્ચાર વધારે થાય, શ નો ઉચ્ચાર ન થાય. સ શ શ આપણે જેમ કહીએ ને ત્રણેય પ્રકારના શ નું જે જુદી જુદી પ્રયોગ કરતા હોઈએ છીએ. તો એ બ્રજભાષામાં સ જ નીકળે. એટલે અમારે ઘણી વાર બોલવામાં સકાર નીકળી જાય શ ની જગ્યાએ. આમ દેશ કહેવું જોઈએ તો દેશ એમ નીકળી જાય, સ નો ઉચ્ચાર થઈ જાય. કારણ કે વ્રજભાષાનો લહેકો છે અને વ્રજમાં જ્યારે પણ બોલવામાં આવે તો એ રીતે જ ઉચ્ચારણ નીકળે. તો વ્રજનું મહાત્મ્ય એની ભાષાથી પણ છે. અને એક વ્રજભાષાનું પોતાનું એક સમૃદ્ધ સાહિત્ય છે. અને વ્રજવાસીઓ જ્યારે આપણે પણ જતા હોઈએ, વ્રજમાં નિવાસ કરીએ અને જ્યારે વ્રજવાસીઓ જોડે વાત કરીએ તો કેવું એમ મીઠું લાગે. પ્રભુની બોલી છે ને, એટલે જ ઠાકોરજી પોતે કહે છે કે એક વ્રજવાસી કી ગાલી પર 100 આદર બલિહારી. સંસ્કૃતમાં 100 મારે સ્તુતિ કરો એના કરતા એક વ્રજવાસીની ગાળ સાંભળવી મને બહુ ગમે.
એટલે સાહિત્યમાં તો એમ કહ્યું છે ब्रजभाषा के आगे सभी भाषा है फीकी क्योंकि जा भाषा में ठाकुर जी ने માંગ માંગ કર આરોગી રોટી કે એ ભાષા આગળ બધી જ ભાષા ફીકી છે. કારણ કે જે ભાષામાં પ્રભુએ માંગ્યું હોય, પ્રભુએ બોલી હોય, પ્રભુએ પુકાર્યા હોય, એ ભાષાનું મહાત્મ્ય તો કેટલું ઊંચું થઈ જાય. એટલે ત્રીજું પાસું વ્રજનું એ વ્રજ ભાષા છે. અને આપણા અષ્ટસખાનું સાહિત્ય તો આપ જાણો જ છો. અને કેવલ અષ્ટસખાનીઓ, મહાપ્રભુજીએ પણ વ્રજ ભાષાનો પ્રયોગ કર્યો છે. ક્યારે? જ્યારે કીર્તન, જેમ સુરદાસજીએ બ્રજ ભયો મહેરે કે પૂત જબ યે બાત સુની, અને આખું નંદ મહોત્સવનું વર્ણન નંદાલયનું કરતા કરતા સુરદાસજી છેક ગોપીઓના ઘરમાં દર્શન કરવા લાગ્યા અને ત્યાંના ઉત્સવનું વર્ણન કરવા લાગ્યા, ત્યારે સ્વયં મહાપ્રભુજીએ એ કીર્તનને વ્રજભાષામાં વિરામ આપતા કહ્યું, સુન સૂર સબન કી યહ ગતિ જીન હરિચરણ ભજે, એમ કહી અને મહાપ્રભુજીએ વિરામ આપ્યો. યા કોણ યહ ખેલવે કી બાની, જ્યારે પરમાનંદાજી બોલું એકે વસ્ત્ર ન રહ્યું, પેલી રાણી આવીને કે શ્રીનાથજીના દર્શન તો કરું, પણ મારા મલાજો રાખીને રાણીને એ રીતે મારું ચાદર છત્ર ચમર બધું સાથે હોય ને પછી દર્શન કરીશ. પ્રભુ કે આવા તો દો એકવાર, પછી જોઉં છું. એ એના પ્રકારથી આવે ને હું મારી રીતે દર્શન આપીશ. આવ્યા ને ઠાકોરજી સાંકળ ખોલી દીધી, એવી ભીડ આવી કે એકે કપડું ન રહ્યું. અને અહીંયા કીર્તન ગાતા ગાતા ભક્તે ગાયું કે કોણ યહ ખેલવે કી બાની, પ્રભુ આ કોઈક રમવાની રીત છે? ત્યારે મહાપ્રભુજી કહે, ઠાકોરજી મેં દોષ દર્શન નહીં કરનો, કહ્યું ભલી યહ ખેલવે કી બાની. પ્રભુ આપ જે કરો ને તો સારું જ કરો, આપનું રમવાની રીત તો બહુ સારી છે. જેના પર જે રીતે કૃપા કરવી જોઈએ ને, આપ એને એ રીતે જ કૃપા કરો છો. એટલે કે આપણે લૌકિક ભાષામાં કહીએ ને, જેને જે ભાષા સમજાય એ ભાષામાં સમજાવું. આ અમારો કૃષ્ણ એવો જ છે, વ્રજનો વ્રજેશ એવો છે અમારો. મેં કીધું ભગવાન પરમાત્મા ઈશ્વર કરતા અમારો વ્રજેશ કંઈક જુદો છે. એ જેને જે ભાષામાં સમજ આવે ને એને એ ભાષામાં સમજાવે. પૂતનાને એની ભાષામાં, અઘાસુરને એની ભાષામાં, ગોપીઓને એની ભાષામાં, સખાઓને એની ભાષામાં, દેવતાઓને એની ભાષામાં, ઇન્દ્રને જે ભાષા સમજાય અને બ્રહ્માજીને જે ભાષા સમજાય, જેને જે ભાષામાં સમજ આવે એને એ ભાષામાં સમજાવે. એવો અમારો આ વ્રજેશ છે. ચોથું પાસ, પહેલું વ્રજેશ, બીજું વ્રજભૂમિ, ત્રીજું વ્રજ ભાષા અને ચોથું વ્રજભૂષા. એટલે જ વ્રજયાત્રામાં જઈએ ને પછી આ ધોતી બંડી વ્રજવાસીનો વેશ પહેરી લેવો. કારણ કે જેટલું ભાષાનું મહત્વ છે એટલું જ ભૂષાનું પણ મહત્વ છે. એટલે આપણે ત્યાં કહેવાય સેવામાં જાઓ તો આ ધોતી બંડી પહેરો, કે સાડી પહેરો. આ આગ્રહ કેમ છે? તમે લોકો કરો જ છો, કંઈ નવું નથી કરતા. તમે જેમ રમવા જાઓ તો સ્પોર્ટ્સના કપડાં પહેરો છો, તમે હિલ સ્ટેશન પર જાઓ તો એવા વસ્ત્રો લો છો, તમે ડેઝર્ટમાં ફરવા જાઓ તો એવા વસ્ત્રો લો છો, તમે દરિયા કિનારે જાઓ તો એવા વસ્ત્રો લો છો, એ રીતે જ મોર્નિંગ વોક કરવા જાઓ તો એવા વસ્ત્રો પહેરો છો. એમ સેવામાં જાઓ તો એને માણી શકાય એવા વસ્ત્રો પહેરવા. એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. ઓ આ પુષ્ટિ માર્ગનો આવો નિયમ, આ કોઈ પુષ્ટિ માર્ગનો નિયમ નથી. આ કોમન સેન્સની વાત છે. તમે જે કાર્ય કરવા જાઓ છો એને પૂર્ણ રીતે માણી શકો એવા વેશ ધારણ કરીને જવું. તમે પ્રભુ પાસે વ્રજનો આનંદ લેવા જાઓ છો. જા ધનતે ગોકુલ સુખ લૈયત, સગરે કાજ સવારે, ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો, નીકે રાખ યશોદા મૈયા, નારાયણ બ્રજાયો. આ ત્રિલોકનો નાથ તારું બાળક બની તારા ઘરે આવ્યો છે, તો વ્રજવાસી બની અને વ્રજેશનો આનંદ લે. અને એટલા માટે સેવામાં આ વસ્ત્રો પહેરવા, કારણ કે વ્રજભક્ત બનીને સેવામાં જવું. એટલે આ વ્રજની ભૂષા ધારણ કરીને જવું, જેથી તમે વ્રજેશનો એક વ્રજભક્ત તરીકેનો આનંદ લઈ શકો. એના માટે તો પાંચમું તત્વ એ વ્રજભૂષા છે. જો ઠાકોરજીની ભૂષા જુઓ, ગોપીજનોની ભૂષા જુઓ. પ્રભુની ભૂષાની જો ચર્ચા કરીએ એટલે પ્રભુના વસનમ મધુરમ. આપણે ત્યાં આખું જો વસ્ત્રનું સાહિત્ય તમે સેવા પ્રકારમાં જોવા જાઓ, પણ ચલો એ ચર્ચા ન કરતા. અને તાજ બીબીના વિનંતીથી ઠાકોરજીએ જામા આદિ ધારણ કર્યા હતા, ચાકદાર ને આદિ ધારણ કર્યા. એની વિનંતીથી ભક્ત યવન હતી છતાં એની વિનંતીનો સ્વીકાર કર્યો ઠાકોરજી.
પણ અહીંયા વ્રજની ભૂષા જોવા જાઓ તો એક છે સંસ્કૃત સાહિત્યમાં જે ભૂષા મળે છે અને બીજું એક લોક સાહિત્યમાં જે ભૂષા મળે. આ કાળી કામડી ને જે આપણે ચર્ચા કરીએ છીએ એ લોક સાહિત્યમાં વધારે વપરાય છે અને સંસ્કૃત સાહિત્યમાં પીતાંબર આદિનો પીતાંબરમ એનો વધારે ઉપયોગ શબ્દનો જોવા મળે છે. તો એની પણ ઘણી બધી ચર્ચા છે. પ્રભુ કાળી કામડી પણ ધરે છે, પીતાંબર પણ ધરે છે અને ઘણીવાર બહુ ઉતાવળ રાત્રિના સમયે સવારે આવવામાં થઈ જાય તો નીલાંબર ઓઢીને પણ આવી જાય. ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. ગિરિરાજની કંદરામાં એ અખંડ રાત્રિની લીલા ચાલતી હોય અને અહીંયા સવારે પ્રાતઃકાલ નંદાલયમાં શંખનાદ ને ઘંટાનાદ થઈ જાય અને ત્યાં સ્વર સંભળાય. અરે યશોદાજી જગાવા આવતા હશે એટલે ઉતાવળા ઠાકોરજી ભાગે ગિરિરાજની કંદરાઓમાંથી અને ઉતાવળા ભાગ્યા એટલે પોતાનું પીતાંબર ભૂલી ગયા અને સ્વામીજીનું નીલાંબર લઈને આવી ગયા. અને નીલાંબર ઓઢીને પોઢ્યા હોય, યશોદાજી જગાવવા આવે અને વિચાર કરે કે રાત્રિના સુડાવ્યો ત્યારે તો પીતાંબર હતું, આ નીલાંબર ક્યાંથી બની ગયું? એની પણ ઘણી રસમય અને આનંદ ચર્ચાઓ ને લીલાઓના વર્ણન આપણે ત્યાં કૃષ્ણ ચરિત્રની લીલાઓમાં મળે. તો વ્રજભૂષા, વ્રજભાષા, પાંચમું અંગ એ વ્રજ ભોજન છે. વ્રજનું એક વિશિષ્ટ પ્રકારનું ભોજન છે, ભોગ છે પ્રભુને. આ 56 ભોગ આદિ તો આપણે જે ચર્ચા કરીએ તો છે જ, પણ જ્યારે કુમનદાસજીને ત્યાં પ્રભુ પધાર્યા અને કુમનદાસજીને गोद में बिठाए प्रभु को और पूछा बाबा आपको कहाँ इच्छा है, कहाँ आरोगनो है? अरे बेजर की रोटी, टेंटी को शाक, संधानो और दही. ब्रज को बड़ो यह मेवा एक टेंटी, जाको होत शाक संधानो और बेजर की रोटी. આપણે ત્યાં બ્રજની એક વિશિષ્ટ પ્રકારનું ભોજન છે. માખણ ને દહીં ને ગોરસ તો છે જ વિશેષ રૂપે, એ તો વ્રજનું એક પરિચય છે. પણ એની સાથે ભોજનની જો ચર્ચા કરવા જઈએ તો ટેટી એટલે ટેટી આપણે જે ગુજરાતમાં ટેટી કહીએ સક્કર ટેટી એ નહીં, પણ તમે ગુજરાતીમાં કૈડા કહો ને, કૈડાનું અથાણું, નાનું નાનું હોય, ખાટું ખાટું હોય, કૈડાનું અથાણું જેમ કહીને એને બ્રજમાં ટેટી કહેવાય. કુમનદાસજીને ત્યાં જ્યારે માનસિંહ આવ્યા અને જોયું કે આટલા મોટા ભગવતી ને એમને આવી નિષ્કંચનતા. અને ભક્તની નિષ્કંચનતા એના ભાગ્યવશ નથી હોતી, એની ઈચ્છાવશ હોય છે. આ કોઈ એનું ભાગ્યનું પરિણામ નથી હોતું કે નિર્ધનતા આવી. એને ભગવાનની ભક્તિમાં વિક્ષેપ આવે એવું કાંઈ પોતાના જીવનમાં જોઈતું નથી હોતું. એટલે જે નિષ્કંચનતા ભક્તોના જીવનમાં છે એ એના કર્મવશ કે ભાગ્યવશ નથી, એના ઈચ્છાવશ છે, એના સંકલ્પવશ. એટલે માનસિંહ આવ્યા ને કહ્યું કે તમને 12 મહિનાનું તમારું અનાજ ભરાવી દઉં તમારા ઘરમાં. ત્યારે કહ્યું કે જો આ 2 વૃક્ષ છે ને અમારા આંગણામાં, એક બોરનું ઝાડ છે ને એક ટેટીનું ઝાડ છે, એક શિયાળામાં ફળ આપે, એક ઉનાળામાં ફળ આપે, અને અમારું તો 12 મહિના ચાલે, અમારે તો કાંઈ ન જોઈએ. એની ચર્ચા પણ હમણાં વિસ્તાર નથી કરતો. તો બ્રજ કો મેવા यह एक ટેટી, તો વ્રજનું ભોજન. એટલે જ શ્રીનાથજીમાં પણ આજે પણ રોજ ટેટીનું સંધાનું ઠાકોરજીને ધરાય છે, બેજરની રોટી ધરાય છે. આ બધું જ ભોગ આવે છે વિશેષ રૂપે. આ ગોરસ આદિ ધરવામાં આવે છે. તો વ્રજનું ભોજન એ પણ મહત્વનું છે. બીજું એક પાસું જો જોઈએ તો એ છે બ્રજની રજ. બ્રજની મહત્તા એના રજથી છે. એની પણ ઘણી ગાથા હું થોડું સંક્ષિપ્તમાં આગળ વધું. 7મું પાસું બ્રજનું જોઈએ તો જેમ વ્રજ ભાષા, વ્રજ ભોજન, વ્રજ ભૂષા, વ્રજ રજ, એમ 7મું પાસું એ વ્રજા છે. અને વ્રજા એ શ્રી યમુનાજીનું નામ છે. એ વ્રજની દેવી છે. નમો દેવી યમને, નમો દેવી યમને. અને એટલા માટે જ વ્રજયાત્રા શરૂ થાય તો સૌથી પહેલા હાથમાં યમુનાજી લઈ અને નિયમ લેવાય. કારણ વ્રજની અધિષ્ઠાત્રી યમુનાજી છે અને યમુનાજીની મંજૂરી ન લો તો વ્રજમાં જવાનો અધિકાર ન મળે. એટલે જ વૈષ્ણવ ગાતા નથી હોતા